નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીપીએસએસબી દ્વારા જે પંચાયત સેવાની મુખ્ય સેવિકા વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 18/4/2026 બપોરના 1 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। 18/4/2026 થી લઈ અને 9/5/2026 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 9/5/2026 સુધીમાં અરજી કરવાની રહેશે। મિત્રો, તમે જો ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મુખ્ય સેવિકામાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને જિલ્લા મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે અમદાવાદમાં 3 જગ્યા છે, અમરેલીમાં 2 જગ્યા છે, આણંદમાં 4 જગ્યા છે, અરવલ્લી અને બનાસકાંઠામાં 1 પણ જગ્યા નથી, ભરૂચ માટે 5 જગ્યા છે, ભાવનગર અને બોટાદમાં બંનેમાં 1 જગ્યા છે, ત્યાર પછી છોટાઉદેપુરમાં 11 જગ્યા છે, દાહોદમાં 24 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 6, ડાંગમાં 3 જગ્યા છે, ગાંધીનગરમાં 1 જગ્યા છે, ગીર સોમનાથમાં 6 જગ્યા છે, જામનગર અને જુનાગઢ બંનેમાં 1 પણ જગ્યા નથી, કચ્છમાં 16 જગ્યા છે, ખેડામાં 4 જગ્યા છે, મહીસાગરમાં 7 જગ્યા છે, ત્યાર પછી મહેસાણામાં 3 જગ્યા છે, મોરબીમાં જગ્યા નથી, ત્યાર પછી નર્મદામાં 7 જગ્યા છે, નવસારીમાં 4 જગ્યા છે, પંચમહાલમાં 6 જગ્યા છે, ત્યાર પછી પાટણમાં 1 જગ્યા છે, પોરબંદરમાં 2 જગ્યા છે, રાજકોટમાં જગ્યા નથી, ત્યાર પછી સાબરકાંઠામાં 5 જગ્યા છે, સુરતમાં 18 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં જગ્યા નથી, ત્યાર પછી તાપીમાં 5 જગ્યા છે, વડોદરામાં 7 જગ્યા છે, વલસાડમાં 6 જગ્યા છે, વાવ અને થરાદમાં 11 જગ્યા છે। આવી રીતે કુલ 169 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આજે 169 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 69 જગ્યા રહેશે, ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 21 જગ્યા છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 39 જગ્યા છે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા છે, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 36 જેટલી જગ્યા રહેશે। કુલ જે 169 જગ્યા છે તેમાંથી 3 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 11 જગ્યા છે તે મિત્રો અહીં દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સાથે સાથે અન્ય જે લાભ છે, ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ અથવા તો સોશિયોલોજી અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા તો ન્યુટ્રિશન અથવા તો સોશિયલ વર્કરમાં બેચરલ અથવા માસ્ટર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 9/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉંમરની ગણતરી કરવાની રહેશે। 9/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેને 5 વર્ષની ઉંમર
ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે અશક્યતા ધરાવતી જે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જ્યારે અનામત વર્ગની જે શારીરિક રીતે અશક્યતા ધરાવતી મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો જે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। તે સિવાય મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, માજી સૈનિક છે, ત્યાર પછી મિત્રો દિવ્યાંગ ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। માત્ર જે જનરલ કેટેગરી એટલે કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓએ જ ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત 35 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગણિત અને રીઝનિંગ સંબંધિત 25 દાખલાઓ પૂછવામાં આવશે। અને તમે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન પાસ કરેલ છે એટલે કે મુખ્ય સેવિકાને લગતી જે મિત્રો કામગીરી છે તેને લગતા 100 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે મિત્રો અહીં જે જીકે ના 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તો કે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા જે પ્રશ્ન છે। ત્યાર પછી ગુજરાત અને ભારતના ઇતિહાસ સંબંધિત પ્રશ્ન છે। ગુજરાત અને ભારતના વારસા સંબંધિત પ્રશ્ન છે। ગુજરાત અને ભારતની જે જીઓગ્રાફી છે તેના સંબંધિત પ્રશ્ન છે। રમતગમત છે। ત્યાર પછી ભારતનું રાજકારણ અને ભારતના બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। પંચાયતી રાજ છે। ત્યાર પછી મિત્રો અહીં ગુજરાત સરકાર અને રાજ્ય કેન્દ્ર સરકારની જે અલગ અલગ જે સહાયકારી યોજનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતીય અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે। સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી છે। ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના અગત્યના જે બનાવો છે, રોજે રોજની જે અગત્યની ઘટનાઓ બનતી હોય છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તો આટલા 11 ટોપિકમાંથી અલગ અલગ 35 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।